વેલકમ યુ ઓલ ઓન માય ચેનલ. હવે જે આપણે પેપર 2 એજ્યુકેશનની વાત કરતા હતા એમાં ડિસેમ્બર 2019નું પેપર આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે. આજે એનો સેકન્ડ પાર્ટ છે. સેકન્ડ પાર્ટ દેટ મીન્સ ક્વેશ્ચન નંબર 26 થી 50 છે આપણે આજે કવર કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું કવર 51 ટુ 75. ઓકે, એટલે 4 પાર્ટમાં આખું પેપર તમારું કમ્પ્લીટ કરાવી દઈશ, રાઈટ? તો હવે આજના ક્લાસમાં ક્વેશ્ચન નંબર 26 થી આપણે જોઈ લઈએ. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બીકોઝ પેપર 1 અને પેપર 2 જો તમારું એજ્યુકેશન હોય તો બધું મટીરિયલ તમને અહીંયા મળી રહેશે. કમ્પ્લીટ પેપર હું કવર કરાવી દઈશ. ઓકે, તો આ બધું તમારા બેનિફિટ માટે જ છે, રાઈટ? અને તમારા ફ્રેન્ડ્સ જોડે પણ આ ચેનલને શેર કરજો જેથી મેક્સિમમ લોકો સુધી આ વસ્તુઓ પહોંચી શકે. તો હવે ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાનું શરૂ કરી દઈએ. ક્વેશ્ચન નંબર 26 છે, વોટ ઇઝ ટ્રુ ઇન કોન્ટેક્સ ઓફ ક્લાસિકલ કન્ડિશનિંગ? ક્લાસિકલ કન્ડિશનિંગ એટલે કે શાસ્ત્રીય અભિસંધાન. પાવલોવનું નામ યાદ આવી જવું જોઈએ, રાઈટ? શાસ્ત્રીય અભિસંધાનના સંદર્ભમાં શું સાચું છે એ તમને પૂછેલું છે. ઓકે, હવે જુઓ, નીચે તમને ઓપ્શન્સ આપેલા છે. ન્યુટ્રલ રિસ્પોન્સ બીકમ્સ નેચરલ રિસ્પોન્સ. તટસ્થ પ્રતિચાર સ્વાભાવિક પ્રતિચાર બને છે. સેકન્ડ ઓપ્શન છે નેચરલ રિસ્પોન્સ બીકમ ન્યુટ્રલ રિસ્પોન્સ. સ્વાભાવિક પ્રતિચાર જે છે એ તટસ્થ પ્રતિચાર બની જાય છે. ઓપ્શન સી છે ન્યુટ્રલ સ્ટિમ્યુલસ acquires the characteristics of natural stimulus by pairing with it. Okay, તટસ્થ ઉદ્દીપક સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડાઈને તેના લક્ષણોને પ્રાપ્ત કરે છે. અને લાસ્ટ ડી ઓપ્શન છે that is natural stimulus acquires the characteristics of neutral stimulus by pairing with it. એટલે કે સ્વાભાવિક ઉદ્દીપક જે છે એ તટસ્થ ઉદ્દીપક સાથે જોડાઈને તેના લક્ષણોને પ્રાપ્ત કરે છે. હવે જો એમાં તમે જોઈ લઈએ, આપણે આ જે પ્રોસેસ છે આખી સમજી લઈએ કે પાવલોએ જે પ્રયોગ કરેલો એમાં શું હતું કે ડોગ જે છે, કૂતરો છે, એ શું છે એ ફૂડને જોઈને, હવે ફૂડ જે છે, ઓકે, એ શું છે અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ, જેને તમે યુએસ તરીકે ઓળખો છો, રાઈટ? યુએસ મીન્સ અનઅભિસંધિત સ્ટિમ્યુલસ એટલે કે ઉદ્દીપક, રાઈટ? આ છે. ઓકે, અને એની જોડે અહીંયા જે મળશે, બરાબર છે, ફૂડને જોશે એટલે એને લાળ ટપકવા મળશે, તો એ શું છે અનઅભિસંધિત ઉદ્દીપક છે અને એના કારણે એને અનઅભિસંધિત પ્રતિચાર આપે છે, રાઈટ? એટલે આ પહેલો પ્રોસેસ તો ફૂડ જોશે એટલે ઓબ્વિયસ છે કૂતરાની લાળ પડશે ફૂડને જોઈને. ઓકે, હવે આ જે છે અનકન્ડિશનલ રિસ્પોન્સ, જેને આપણે યુઆર તરીકે ઓળખીએ છીએ, અને એને ગુજરાતીમાં આપણે શું કહેશું? અનઅભિસંધિત રિસ્પોન્સ એટલે કે પ્રતિચાર, રાઈટ? ઓકે, હવે આ જે છે બિફોર કન્ડિશનિંગ એટલે કે એને કન્ડિશનિંગ કરી છે એના પહેલાની પ્રોસેસ છે. તમે પહેલા એને ફૂડ બતાડશો, પછી ડોગ એને જોશે તેની લાળ ટપકશે, રાઈટ? એટલે એના પછી હવે તમે જોશો કે ન્યુટ્રલ સ્ટિમ્યુલસ શું છે? ઘંટડી. હવે ઘંટડીનો અવાજ ખાલી તમે કરશો તો કૂતરો છે કઈ રિસ્પોન્સ આપશે નહીં, દેટ મીન્સ નો રિસ્પોન્સ, બરાબર છે? આ કન્ડિશનિંગ પહેલાની પરિસ્થિતિનું વર્ણન છે કે તમે ખાલી ઘંટડી વગાડશો તો કૂતરાનો કઈ જ રિસ્પોન્સ નહીં હોય. બટ હવે પછી શું કરશું? કન્ડિશનિંગની પ્રોસેસ, બરાબર છે? કન્ડિશનિંગની પ્રોસેસમાં શું કરશું આપણે કે અહીંયા બેલ વગાડશું, રાઈટ? અને એ સમયે જ તમે એને ફૂડ આપશો. ઓકે, હવે બેલ વગાડશો ને ફૂડ આપશો તો અહીંયા શું થશે? અનકન્ડિશનિંગ રિસ્પોન્સ જે પહેલા છે એ પ્રકારનો જ રહેશે. ઓકે, ધીસ ઇઝ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ કન્ડિશનિંગ. એને કન્ડિશનિંગ થતું હોય છે ત્યારે પહેલા શું છે આપણે ફૂડ આપી દઈએ છીએ તો એની લાળ ટપકે છે. સેકન્ડ જે આપણે કન્ડિશનિંગ દરમિયાનની જે પ્રોસેસ છે એમાં આ ઘંટડીને આપણે કન્ડિશનિંગ કરીએ છીએ તો ઘંટડી શું છે એ ન્યુટ્રલ છે. જો અહીંયા ન્યુટ્રલ સ્ટિમ્યુલસ છે, રાઈટ? એટલે એને કઈ તટસ્થ ઉદ્દીપક છે, એને જોઈને કૂતરાને કઈ અસર નથી, એટલે આ છે તટસ્થ ઉદ્દીપક, રાઈટ? હવે એને આપણે કોની સાથે જોડીએ છીએ? તેને નેચરલ સ્ટિમ્યુલસ સાથે જોડીએ છીએ. નેચરલ સ્ટિમ્યુલસ શું છે? ફૂડ. ફૂડ એ નેચરલ સ્ટિમ્યુલસ છે, કૂતરો એને જોશે તો લાળ ટપકશે, બરાબર છે? આ બેનું પેરિંગ કરીએ છીએ. કોનું? નેચરલનું અને ન્યુટ્રલનું. સોરી, આ ન્યુટ્રલ છે અને આ જે છે ફૂડ છે એ નેચરલ છે, એની જોડે એનું પેરિંગ થાય છે, રાઈટ? એટલે આફ્ટર કન્ડિશનિંગ આ પેરિંગ થઈ જ ગયા પછી હવે જો તમે ખાલી ઘંટડી વગાડશો ને તો પણ કૂતરાની લાળ ટપકવા મળશે. દેટ મીન્સ એનું આ રીતે કન્ડિશનિંગ થઈ ગયું છે, એને ખબર છે કે ઘંટડી વાગશે એટલે આ
મને હવે ફૂડ આવશે, રાઈટ? એટલે આ જે પ્રોસેસ તમે રિપીટેડલી કર્યા રાખો એટલે કૂતરાને રીતે કન્ડિશનિંગ થઈ જાય કે ઘંટડી વાગે છે ને ખોરાક આવે છે, ઘંટડી વાગે છે ખોરાક આવે છે. એટલે પછી અમુક સમય પછી ખાલી તમે ઘંટડી વગાડશો ને તો પણ એના મોઢામાંથી જે રિસ્પોન્સ છે, લાળ ટપકવા માંડશે, રાઈટ? એટલે અહીંયા શું થયું? ન્યુટ્રલ સ્ટિમ્યુલસ જે હતી ઘંટડી એ ન્યુટ્રલ હતી, કારણ કે તટસ્થ હતી. એમાં શું છે, એ વગાડવાથી અહીંયા એને કંઈ જ ફેર નતો પડતો, તે તટસ્થ હતી, રાઈટ? એ અક્વાયર કરી લે છે કોની કેરેક્ટરિસ્ટિક્સ? નેચરલ સ્ટિમ્યુલસ. નેચરલ સ્ટિમ્યુલસ શું છે? ફૂડ છે. ફૂડને જોઈને એની લાળ ટપકતી આપણે અહીંયા પહેલામાં જ જોયેલું, રાઈટ? એટલે એની જે ક્વોલિટીઝ છે એ અક્વાયર કરી લે છે. એટલે પછી જ્યારે તમે ઘંટડી વગાડશો ત્યારે કૂતરાની લાળ ટપકવા માંડશે, રાઈટ? એટલે અહીંયા આન્સર શું આવશે? ન્યુટ્રલ સ્ટિમ્યુલસ અક્વાયર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ નેચરલ સ્ટિમ્યુલસ. આ નેચરલ સ્ટિમ્યુલસ આ ફૂડ છે અને ન્યુટ્રલ શું છે? એ બેલ એટલે કે ઘંટડી છે, રાઈટ? આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે અહીંયા જે આન્સર થશે દેટ ઇઝ સી. તટસ્થ ઉદ્દીપક સ્વાભાવિક અથવા તો કુદરતી ઉદ્દીપક સાથે જોડાઈને એના લક્ષણો પ્રાપ્ત કરે છે, રાઈટ? એટલે અહીંયા ઓપ્શન આવશે ઓપ્શન સી. Okay, now question number 27. Which type of response is given by animal in operant conditioning? Okay, operant conditioning, કારક અભિસંધાન. એની જોડે સ્કિનરનું નામ તમને યાદ આવી જ જવું જોઈએ. કયા પ્રકારનો પ્રતિચાર આપે છે? આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ છે, વર્ચ્યુઅલ એટલે કે આભાસી છે, એક્સટર્નલ બાહ્ય છે, અને ઓપ્શન ડી છે એ ઇન્ટરનલ એટલે કે આંતરિક, બરોબર છે? હવે જો ઓપરેન્ટ કન્ડિશનિંગ છે એમાં રિવાર્ડ ઇન્ટ્રોડ્યુસ ટુ ઇન્ક્રીઝ ધ બિહેવિયર, બરોબર છે? તમે રિવાર્ડ આપો એને, કંઈક પણ તમે એને એવું રિવાર્ડ આપો, મતલબ કંઈક પણ કરશે બાળક તો એને તમે ઇનામ આપો, બરોબર છે? તો એનું શું છે? એ બિહેવિયર શું થશે? વધશે, રાઈટ? જે કરતો હશે એ વધારે રિપીટેડલી કરશે. બાળક કંઈક સરસ કામ કરે અને તમે એને ઇનામ આપશો, ચોકલેટ આપી દો, તો કંઈ પણ રીતે ઇનામ આપો તો એને થશે કે નહીં, આમે સારું કામ કર્યું છે તો એનું એ બિહેવિયર જે એને કાર્ય કર્યું છે એ ઇન્ક્રીઝ થશે, રાઈટ? અને પનિશમેન્ટ, બરોબર છે? કંઈ પણ ખોટું કામ કરે ત્યારે આપણે પનિશમેન્ટ કરીએ છીએ. એને ગમે તે રીતે તમે પનિશ કરો, એને બોલાવવાનું બંધ કરી દો, કંઈ પણ એને ખીજાવો, એ બધું કરો તો શું થશે? ધીરે ધીરે એને ખ્યાલ આવી જશે. એટલે એનું એ જે બિહેવિયર છે એ ડિક્રીઝ થઈ જશે, રાઈટ? એટલે અહીંયા જે પ્રતિચાર અપાય છે, હવે તમે પ્રતિચાર જે રિવોર્ડ અને પનિશમેન્ટ જે સ્કિનરે વાત કરેલી, એ પ્રતિચાર કેવો છે? કૃત્રિમ છે? નહીં, કૃત્રિમ તો નથી. આભાસી છે, મતલબ આમ લાગે પણ હોય નહીં, એવું પણ નથી હોતું. એ બાહ્ય છે, ઓફકોર્સ એ બાહ્ય છે, એક્સટર્નલ છે, બરોબર છે? આંતરિક પણ નથી હોતું, બરોબર છે? આપણે જે પણ આપણે બાળકનું ઉદાહરણ અને ઉંદરનું ઉદાહરણ લીધેલું છે, પણ આપણે જે એનું જે બિહેવિયર હોય એને વધારવા માટે, એને ઇન્ક્રીઝ કરવા માટે એને રિવર્ડ એટલે કે પોઝિટિવ આપશું આપણે, બરોબર છે? અને જો એ બિહેવિયર છે એને તમે ડિક્રીઝ કરવું હશે, કંઈક પણ એવું બાળક કામ કરતું હશે જે શોભનીય ન હોય, બરોબર છે? તો આપણે એને શું કરશું? પનિશમેન્ટ આપશું. તો એનો એ બિહેવિયર એને ખબર પડશે કે આ બિહેવિયર મારું અનિચ્છનીય છે, તો એ બિહેવિયર ઘટાડો થશે, ડિક્રીઝ થશે, મતલબ એ આ ટાઈપની વસ્તુ નહીં કરે. તો તમે જે પ્રતિચાર આપ્યો એ કઈ ટાઈપનો આપ્યો? રિવાર્ડ એન્ડ પનિશમેન્ટ વોઝ બાહ્ય કે એક્સટર્નલ, રાઈટ? એટલે અહીંયા આન્સર શું થશે? ઓપ્શન સી. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે એના પછીનો ક્વેશ્ચન છે 28, એ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 28 છે, which of the following is not a characteristics of guidance? નીચેનામાંથી માર્ગદર્શનનું લક્ષણ કયું નથી એ તમને પૂછેલું છે. પહેલો ઓપ્શન છે to make future life of a person as much happy as can be, okay, is a main objective of guidance. વ્યક્તિના ભાવિ જીવનને શક્ય તેટલું સુખી બનાવવું એ જ માર્ગદર્શનનો મુખ્ય ઉદ્દેશ છે. યસ, ઓફકોર્સ આ વસ્તુ તો સાચી છે. એટલે આપણને નોટમાં પૂછેલું છે એટલે આ કેરેક્ટરિસ્ટિક છે, એનું લક્ષણ છે, એટલે આપણો આન્સરનો પાર્ટ નહીં આવે, બીકોઝ અહીંયા નામાં પૂછેલું છે. ઓકે, બીજો ઓપ્શન જોઈ લઈએ. એવરીબડી કેન ગાઈડ અધર્સ. દરેક વ્યક્તિ બીજાને માર્ગદર્શન આપી શકે છે નહીં. એ આપણે બધાને સલાહ આપતા હોય માર્ગદર્શન, બટ માર્ગદર્શન કોણ આપી શકે? જે સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ હોય ને, બરોબર છે, એ જ આપી શકે. બાકી માર્ગદર્શન હર કોઈ વ્યક્તિ મને થાય તો હું માર્ગદર્શન આપવા જાઉં નહીં, એ વસ્તુ કોણ આપી શકે? જેને સર્ટિફાઈડ પ્રોફેશનલ હોય એ જ આપી શકે. તો દરેક વ્યક્તિ, એવરીબડી કેન નોટ ગાઈડ અધર્સ, બરોબર છે? આ
જે સ્ટેટમેન્ટ છે એ સાચું થાત, પણ અહીંયા એને આપ્યું છે શું, એવરીબડી કેન ગાઈડ અધર્સ, દરેક વ્યક્તિ બીજા વ્યક્તિને માર્ગદર્શન આપી શકે છે નહીં, એની માટે કોઈ સર્ટિફાઈડ પ્રોફેશનલ એના કાઉન્સેલરની જરૂર પડે છે, બરોબર છે. તો આ વસ્તુ ઓપ્શન બી છે ખોટું છે, એટલે આપણો આન્સરનો પાર્ટ ઓપ્શન બી થશે. એના ઉપરાંત બીજી જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ જોઈ લઈએ, બીકોઝ કેરેક્ટરિસ્ટિક્સ તમને ગાઈડન્સની પૂછાતી હોય છે, એટલે આપણને અહીંયાથી વધારે ખ્યાલ આવી જશે. ઓકે, ગાઈડન્સ ઇઝ એન આર્ટ, માર્ગદર્શન એક કલા છે, ઓફકોર્સ યસ, એન્ડ ઇટ ઇઝ અ પર્સનલ અસિસ્ટન્ટ રિસીવ્ડ બાય અ પર્સન, તે વ્યક્તિને મળતી વ્યક્તિગત સલાહ છે. યસ, વ્યક્તિગત સલાહ પણ છે, સામૂહિક પણ હોય છે, બટ યસ એ વ્યક્તિગત સલાહમાં પણ યસ આવશે. ઓકે, તો એવરીબડી કેન ગાઈડ અધર્સ, દરેક વ્યક્તિ બીજા વ્યક્તિને માર્ગદર્શન આપી શકે છે નહીં, આ વસ્તુ ખોટી છે, એટલે આપણો જે આન્સરનો પાર્ટ થશે દેટ ઇઝ ઓપ્શન બી. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 29, which are the assumption of electic guidance and counseling? વ્યવહાર માર્ગદર્શન અને પરામર્શની પૂર્વધારણા અઝમ્પશન્સ એ કયા છે તમારે કહેવાનું છે. તમને 4 ઓપ્શન્સ આપેલા છે, નીચે સ્ટેટમેન્ટ્સ આપેલા છે, એની નીચે 4 ઓપ્શન્સ આપેલા છે, બરાબર છે. ક્લબમાં તમને એક સાથે એકથી વધારે સ્ટેટમેન્ટ છે તમને સિલેક્ટ કરવાના છે. ઓકે, પહેલું ઓપ્શન છે ફીલિંગ્સ એન્ડ નોશન્સ ઓફ ધ કાઉન્સિલિંગ આર ઇગ્નોર્ડ. ઓકે, અસીલ એટલે જે સામે વ્યક્તિ જેને તમે સલાહ કે માર્ગદર્શન આપતા હો, બરોબર છે, એની લાગણીઓ અને એની ભાવનાઓને અવગણવામાં આવે છે, બરોબર છે. તો શું થશે, પહેલું જ સ્ટેટમેન્ટ ખોટું છે. તમે એને ઇગ્નોર કઈ રીતે કરી શકો, તમે એને અવગણી ન શકો. એની જે લાગણી છે, એની જે ભાવનાઓ છે, એના જે વિચારો છે, એ જ વસ્તુ તમારે સાંભળવાની છે, બરોબર છે. અને ઇલેક્ટ્રિકમાં તો ખાસ એ વસ્તુ આવે છે, બીકોઝ એ ક્લાયન્ટ સેન્ટર્ડ છે. ઇફ યુ રિમેમ્બર, આ વસ્તુ શું છે, ઇલેક્ટ્રિક છે, ક્લાયન્ટ સેન્ટર્ડ છે, એટલે એમાં તો 100% એની લાગણી અને ભાવનાને ધ્યાન આપવામાં આવે છે, બરોબર છે. એટલે આ એકદમ ખોટું સ્ટેટમેન્ટ થાય, એટલે પહેલું સ્ટેટમેન્ટ જ ખોટું થઈ ગયું. મે બી આ એક સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું તો મને જવાબમાં કેટલી નજીક પહોંચી જાઉં છું મને ખ્યાલ આવી જાય. જ્યાં જ્યાં પહેલું હશે એ દરેક વસ્તુ એલિમિનેટ થઈ જશે. જો આ ગયો, આ ગયો, આ ગયો, બસ મારો આન્સર મળી ગયો, ઓપ્શન બી થશે આન્સર થશે. છતાં આપણે સ્ટેટમેન્ટ્સ જોઈ લઈએ, બીકોઝ આ જે સ્ટેટમેન્ટ છે આપણને ક્યારેક આગળ બીજા ક્વેશ્ચન્સ હોય કે મે બી તમારા 2024માં ક્વેશ્ચન પેપર આવે એમાં તમને હેલ્પફુલ થઈ શકે છે. એટલે કોઈ દિવસ કોઈ વસ્તુને ઇગ્નોર નહીં કરવાની. સ્ટેટમેન્ટ નંબર 2 છે, શું છે, there have been vast individual difference among the counselees. ઓકે, અસીલો જેને તમે સલાહ આપતા હો, બરોબર છે, જે વ્યક્તિઓ તમારી સલાહ માટે આવેલા હોય એને અસીલ કહેવાય. એની વચ્ચે ખૂબ પ્રમાણમાં વ્યક્તિગત તફાવતો હોય છે. ઓફકોર્સ યસ, દરેક માણસ ભિન્ન હોય છે, રાઈટ. તો જે તમારો અસીલ હશે એમાં પણ એ હશે, એમાં પણ પોતાના વિચારો અલગ હશે, એનું બિહેવિયર અલગ હશે, એટલે એમાં બહુ બધા ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ હોય છે. યસ, આ વસ્તુ સાચી છે. ઓકે, એટલે અહીંયાથી તમને સ્ટેટમેન્ટ્સ પણ મળતા જશે કયા કયા સાચા છે. ઓકે, none of the directive and non-directive type of guidance can accepted completely. માર્ગદર્શનના નિર્દેશિત અને અનિર્દેશિત બંનેમાંથી એક પણ પ્રકારને સંપૂર્ણ રીતે સ્વીકારી શકાય નહીં. ઓફકોર્સ આ વસ્તુ પણ સાચી છે. ઓકે, કમ્પ્લીટલી તમે આ જે સ્ટિક ટુ રૂલ એવી રીતે તમે એ વસ્તુ સ્વીકારી ન શકો, સિચ્યુએશનલ હોય છે વસ્તુઓ. ઓકે, એટલે એ પણ સાચું છે. ઓકે, અને નંબર 4 છે કાઉન્સેલર એન્ડ કાઉન્સેલી બોથ હેવ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોઓપરેશન એન્ડ કોન્ફિડન્સ ફોર ઈચ અધર. અસીલ અને પરામર્શક એકબીજા પ્રત્યે સમજ, સહકારની ભાવના અને વિશ્વાસ ધરાવે છે. ઓફકોર્સ એ તો એનો પાયો જ છે, રાઈટ. એટલે 2, 3 અને 4 આ સ્ટેટમેન્ટ સાચા છે. પેલું સ્ટેટમેન્ટ ખોટું છે અને આપણને ઓલરેડી આન્સર મળી જ ગયો હતો. ઓપ્શન કયો છે, ઓપ્શન બી, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 30, which of the following is not a principle of guidance? માર્ગદર્શનનો સિદ્ધાંત કયો નથી એ તમારે જોવાનું છે. ઓપ્શન એ છે ઇટ ઇઝ બેઝડ ઓન ઓબ્જેક્ટિવ્સ, બરોબર છે. હવે તમને નોટમાં ખાસ ધ્યાન રાખજો, જે ન હોય એ જ સિલેક્ટ કરવાનું છે. ઇટ ઇઝ બેઝડ ઓન ઓબ્જેક્ટિવ, યસ, એ હેતુ આધારિત પ્રક્રિયા છે, ઓફકોર્સ યસ. ઓકે, ઓપ્શન બી છે ઇટ કન્સિડર અ પર્સન એઝ એન એવરેજ પર્સન. તે દરેક વ્યક્તિને સરેરાશ વ્યક્તિ સમજે છે. આ વસ્તુ પણ સાચી છે, દરેક વ્યક્તિને એવરેજ વ્યક્તિ તરીકે સમજીને જ તમને માર્ગદર્શન આપવાનું હોય છે, રાઈટ. ઓપ્શન સી છે ઇટ ડેવલપ્સ ઇનસાઇડ ઓફ અ પર્સન. ઇનસાઇટ ડેવલપ કરે છે, એની આંતરસૂઝ ડેવલપ કરે છે. જે વ્યક્તિ કાઉન્સિલી હોય, બરોબર છે, એની તમે આંતરસૂઝ ડેવલપ કરશો, તો ઓફકોર્સ એ સાચું છે. ઓકે,
ઇટ ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એ સતત ચાલતી પ્રક્રિયા નથી. સી ધીસ ઇઝ ધ રોંગ સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ગાઈડન્સ જે છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે ઓપ્શન શું થશે? ઓપ્શન થશે ડી. બરાબર છે, એક ખોટું સ્ટેટમેન્ટ છે. નાઉ ક્વેશ્ચન નંબર 31. One document on teacher education curriculum of the country is dash. દેશના શિક્ષક શિક્ષણ અભ્યાસક્રમ ઉપરનો એક દસ્તાવેજ, એક ખાલી જગ્યા છે. નીચે તમને ઓપ્શન્સ આપેલા છે. NCF 2005, NCF 2007, NCFTE 2009 and NCFTE 2005. NCFTE 2009 is the correct answer. બરોબર છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ઓફ ટીચર એજ્યુકેશન, રાઈટ, 2009માં આવેલું. અને એ શેના વિશે છે? યાદ રાખજો, પ્રી સર્વિસ, ઇન સર્વિસ એન્ડ ટીચર એજ્યુકેટર પ્રિપરેશન. ટીચર એજ્યુકેટર એટલે મતલબ જે બીએડ ટ્રેનિંગ હોય એને તૈયાર કરે છે. બરાબર છે. એટલે પ્રી સર્વિસ, ઇન સર્વિસ અને ટીચર એજ્યુકેટર પ્રિપરેશન એની તૈયારી કરાવે છે. એની માટે દરેક એનો ડ્રાફ્ટિંગ છે. ઓકે, તો NCFTE 2009 ઇઝ ધ કરેક્ટ આન્સર. વન ડોક્યુમેન્ટ ઓન ટીચર એજ્યુકેશન. કયું ડોક્યુમેન્ટ છે? NCFTE 2009, રાઈટ. હવે આ જે દરેક વસ્તુઓ છે, NCFTE 2009 છે, પછી EICTE છે, દરેક વસ્તુ, ઇવન તમે NEP છે 3 એ દરેક વસ્તુ તમને તમારું જે પેપર 2 જે એજ્યુકેશન છે એની માટે જાણવી ખૂબ જ જરૂરી છે. એક વખત ક્વેશ્ચન પેપર્સ આપણા 2018 સુધીનો ટાર્ગેટ છે મારો, એ પૂરા થઈ જશે પછી આખો કોર્સ કરાવીશ ત્યારે આ બધી વસ્તુઓ એની અંદર શું શું આવે છે, એને હેડક્વાર્ટર્સ ક્યાં છે, બરાબર છે, એનો જે એસ્ટાબ્લિશમેન્ટ યર છે, અમુક જે હોય છે એને એસ્ટાબ્લિશમેન્ટ અલગ યરે થઈ છે અને એની સ્ટેચ્યુટરી બોડી હોય છે એ અલગ યરમાં એને થયું હોય. તો એ જે ડિફરન્સીસ છે એ દરેક ઇન્ફોર્મેશન માટે હું અલગથી ક્લાસ લઈશ, દરેક વસ્તુ સમજાવીશ. અત્યારે ઓફકોર્સ તમને ક્વેશ્ચનને લગતી વસ્તુઓ તો આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ, બટ ટોપિક વાઇઝ દરેક વસ્તુ હું તમને કરાવી દઈશ અને એમાંથી તમે નોટ્સ બનાવી લેજો. દેટ નોટ્સ વિલ બી ઇનફ. બરાબર, PYQ કરી લો, હું તમને આ કોર્સ કરાવી દઈશ. એટલે એ પ્રમાણે તમારી મેજરલી મારી તૈયારી છે કે હું તમને દરેક વસ્તુ કરાવી દઉં, બટ ઓફકોર્સ તમારે પણ તમારો ઇનપુટ આપવો જ પડશે, રાઈટ. ચલો હવે ક્વેશ્ચન નંબર 32 જોઈએ. Which of the following is not a component of teacher education program? નીચેનામાંથી કયો શિક્ષક શિક્ષણ કાર્યક્રમનો ઘટક નથી એ તમને પૂછેલો છે. ઓકે, પેલું છે માઇક્રો ટીચિંગ એટલે સૂક્ષ્મ અધ્યાપન. ઓપ્શન બી છે ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ, કર્મચારી સુધારણા કાર્યક્રમ. ઓકે, ઓપ્શન સી છે યુનિવર્સલાઇઝેશન ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ. ઓકે, અને ઓપ્શન ડી છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, માનવ સંસાધન વિકાસ કાર્યક્રમ. ઓકે, હવે જો શેની વાત કરેલી છે? શિક્ષક શિક્ષણ કાર્યક્રમ, ટીચર એજ્યુકેશનનો પ્રોગ્રામની વાત કરેલી છે, તો માઇક્રો ટીચિંગ તો ઓફકોર્સ આવશે જ. ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ પણ ઓફકોર્સ આવે જ, બરોબર છે. ઓકે, હવે એ ઉપરાંત તમે જુઓ તો આ બેમાંથી એક આવશે. સી ઓપ્શન શું કહે છે? યુનિવર્સલાઇઝેશન ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન. બરોબર છે, એલિમેન્ટરી એજ્યુકેશનનું યુનિવર્સલાઇઝેશન કરવું એ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામનો કોમ્પોનન્ટ, એનો પાર્ટ નથી, રાઈટ. એટલે આ જે છે આ નીકળી જશે. ઓકે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઓફકોર્સ આ વસ્તુ પણ થતી જ હોય છે. ઓકે, એટલે A, B અને D જે છે સાચા છે. ઓપ્શન જે સી છે એ ખોટો છે ને આપણને ખોટો ઓપ્શન કયો છે એ ચૂઝ કરવાનો કહેલો, એટલે ઓપ્શન કયો આવશે? ઓપ્શન C is the correct answer. Now moving towards question number 33. Which of the following is not come under collaborative teaching learning process? નીચેનામાંથી શું સહયોગી અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં નહીં આવે? તમને પૂછેલું છે. ટીમ ટીચિંગ પ્રોસેસની વાત કરેલી છે. નોટ ટીમ ટીચિંગ તો ઓપ્શનમાં આપેલું છે. કોલાબરેટિવ ટીચિંગ લર્નિંગ પ્રોસેસની વાત કરેલી છે. ઓકે, ચલો નીચે ઓપ્શન્સ જોઈ લઈએ આપણે. ટીમ ટીચિંગ પ્રોસેસ એટલે કે જૂથ અધ્યાપન પદ્ધતિ. ઓકે, એના પછી છે ડાયલોગ મેથડ, સંવાદ પદ્ધતિ, રાઈટ. ઓપ્શન સી છે પ્રોગ્રામ લર્નિંગ એટલે કે અભિક્રમિત અધ્યયન, અને ઓપ્શન ડી છે સેમિનાર એન્ડ કોન્ફરન્સ એટલે કે પરિસંવાદ અને પરિષદો. એના વિશે કહેલું છે. પૂછેલું શું છે? સહયોગી
અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એટલે કે કોલાબરેટિવ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. એની અંદર શું નહીં આવે એ તમને પૂછેલું છે. જો ટીમ ટીચિંગ આવશે, જૂથ અધ્યાપન, ઘણા બધા ટીચર્સ સાથે મળીને બાળકોને ભણાવતો, તેમાં તો કોલાબરેટિવ ટીચિંગ લર્નિંગ અપ્રોચ આવશે જ. પછી સંવાદ પદ્ધતિ, એમાં પણ આવશે. પ્રોગ્રામ લર્નિંગ, અભિક્રમિત અધ્યયન. આ જે વસ્તુ છે એ શું છે? એ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ ઇન્સ્ટ્રક્શનનો પ્રોગ્રામ છે, બરાબર છે. એમાં કોલાબરેટિવ નથી થતું. શું થાય છે? ઇન્ડિવિજ્યુઅલાઇઝ. તમે ઇન્ટરેક્શન, દરેક બાળક હોય છે પોતાના પેસથી શીખે છે, પોતાની ગતિએ શીખતો હોય છે, બરાબર છે. એટલે અહીંયા જે વસ્તુઓ છે શું છે? ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત વસ્તુ છે, બરાબર છે. ગુજરાતીમાં ઇંગ્લિશ ને ઇંગ્લિશમાં ગુજરાતી કરી દઉં છું, બટ તમે ચલાવી લેજો, બરાબર. વ્યક્તિગત ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. એટલે અહીંયા કોલાબરેટિવ, સહયોગી શબ્દ નથી, સહયોગી નથી. ઓકે, એટલે અહીંયા સેમિનાર ને કોન્ફરન્સ એ પણ સહયોગી હોય છે, બરાબર છે. તો ઓપ્શન સી છે એ સાચો આન્સર થશે. બિકોઝ અહીંયા પૂછેલું છે કયું કોલાબરેટિવ ટીચિંગ લર્નિંગ નથી, તો એ છે પ્રોગ્રામ લર્નિંગ. બિકોઝ ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝ ઇન્સ્ટ્રક્શન, બરાબર છે. બાળકો હોય છે એને તમે વ્યક્તિગત રીતે વસ્તુઓ ગાઈડ કરતા હો છો અને બાળક એના પેસથી પોતાની ગતિએ શીખતો હોય છે. એટલે અહીંયા ઓપ્શન થશે સાચો, દેટ ઇઝ ઓપ્શન સી, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 34 જોઈએ. Who opinion the knowledge based and pedagogy of teacher education should be integrated in any teacher education program? શિક્ષક શિક્ષણનો જ્ઞાનાધાર અને અધ્યાપન શાસ્ત્રનો કોઈ પણ શિક્ષક શિક્ષણ કાર્યક્રમમાં સમાવેશ કરવો જોઈએ, એ કોનો મત હતો એ એમને પૂછેલું છે. પહેલો ઓપ્શન છે ડેંગ એન્ડ લ્યુકનો મત હતો. પછી બીજો ઓપ્શન છે શુલમેન. ઓપ્શન સી છે હેબરમાસ અને ઓપ્શન ડી છે બ્રુનર. ઓકે, હવે 4 ઓપ્શન છે, બહુ જ ઇઝી છે. જેણે પેડાગોજિકલ કોન્ટેન્ટ નોલેજની વાત કરેલી, ઓકે, જ્ઞાનાધાર કોન્ટેન્ટ નોલેજ એની વાત કરેલી, એ કોણ હતા? એ શુલમેન હતા. ઓકે, એટલે અહીંયા જે સાચો આન્સર શું થશે? તમને એકચ્યુઅલી થિયરીના નામ ખબર હોય ને તો આ ટાઈપના ક્વેશ્ચન તમને ઇઝીલી આવડી જાય. હવે જો એ લોકોએ બીજા 3 ઓપ્શન્સ આપેલા છે, એ 3 ઓપ્શન્સ એનાથી કનેક્ટેડ છે, એ વસ્તુ પણ આપણે લખી લઈએ અને તમે નોટ્સમાં તમે નોટ ડાઉન કરી લેજો. બિકોઝ હવે જો શુલમેન આવી ગયો છે, મે બી આ વસ્તુ રિપીટ થાય, રિપીટ ન થાય તો બીજા એ લોકો પાસે કેટલા સાયકોલોજીસ્ટ, ફિલોસોફર, એ બધા અમુક લિમિટેડ જ આપણા સિલેબસમાં છે, તો એ જ ને જ વસ્તુ એ લોકો ફેરવીને પૂછતા હોય છે. તો બેટર છે આપણે દરેક વિષયની જે કેરેક્ટરિસ્ટિક છે, અમુક એ લોકો જે થિયરી આપી, અમુક યર્સ જોડે વસ્તુઓ કનેક્ટેડ છે, એ બધી વસ્તુ આપણે નોંધ કરી લેતા આવીએ, બરાબર છે. બ્રુનરે શું આપ્યું? ડિસ્કવરી લર્નિંગ આપ્યું, બરાબર છે. હેબરમાસે શું આપ્યું? થિયરી ઓફ કમ્યુનિકેશન, બરાબર છે, એની વાત કરેલી. અને ડેંગ અને લ્યુક એણે શું આપેલું? ડિસિપ્લિનરી કન્સેપ્શન ઓફ નોલેજ. ઓકે, એ વસ્તુને આપેલી, બરાબર છે. હવે એમાં જે પાર્ટ હતા એ ખાસ રાખજો, બિકોઝ એ વસ્તુઓ તમને યુજીસી નેટમાં પૂછાતી હોય છે. જો ડેંગ અને લ્યુકે 3 પાર્ટ આપેલા. એક તો હતું શું? ડિસિપ્લિન. સેકન્ડ શું હતો? પ્રેક્ટિકલ. અને એના પછી લાસ્ટ શું હતું? એક્સપેરિમેન્ટેશન. ઓકે, હવે આને યાદ કઈ રીતે હશે? ડી, પી અને ઈ છે ડેંગ અને લ્યુકના. જો ડેંગ, ડી અને ઈ તો આવી ગયું, એની વચ્ચે આપણને શું ઘુસાડવાનું છે? પી ઘુસાડવાનું છે, રાઈટ. એટલે ડી, ઈ અને પી. આમાં ડી, ઈ અને પી યાદ રાખજો. દેટ ઇઝ ડિસિપ્લિનરી કન્સેપ્શન ઓફ નોલેજ. એના એ જે થિયરી આપી એના 3 પાર્ટમાં એણે આપી. એક તો ડિસિપ્લિન, ઓકે, પછી પ્રેક્ટિકલ છે, અને પછી છે
એક્સપેરિમેન્ટેશન. ઓકે, તો ડેંગ અને લ્યુકની જે થિયરી છે એમાં DPE 3 આવશે. ઓકે, શુલમેને આપેલું પેડાગોજિકલ કોન્ટેન્ટ નોલેજ, થિયરીના નામ ખાસ યાદ રાખજો. ઓકે, હેબરમાસે થિયરી ઓફ કમ્યુનિકેશન આપેલું અને બ્રુનરે ડિસ્કવરી ઓફ લર્નિંગ આ થિયરી આપેલી છે. એટલે 4 વસ્તુઓ તમારી અહીંયા નોંધ થઈ જવી જોઈએ. અને આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર આપણે કયું આગળ જ ડિસ્કસ કરેલું, ઓપ્શન બી શુલમેન. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 35 જોઈ લઈએ. ધ ક્રિટિકલ સોશિયલ થિયરી ઇમ્પ્લાયઝ આલોચનાત્મક સામાજિક સિદ્ધાંત ખાલી જગ્યામાં સૂચિત છે એવી રીતે પૂછેલું છે. ઓપ્શન્સ આપણે જોઈ લઈએ. પહેલું છે ઓપ્શન એ, રીથિંકિંગ ઓફ માર્ક્સિઝમ, માર્ક્સવાદનું પુનર્ચિંતન. ઓપ્શન બી છે ક્રિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પોસ્ટ મોડર્નાઇઝેશન. ઓકે, આધુનિકતાવાદની વિવેચનાત્મક સમજ. ઓપ્શન સી છે ક્રિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હ્યુમન પર્પઝ, માનવીય ધ્યેયની વિવેચનાત્મક સમજ એ વાત કરેલી છે. કે ઓપ્શન ડી છે ક્રિટિકલ થિંકિંગ ઓફ ફેમિનિઝમ, એટલે કે નારીવાદ વિશેની વિવેચનાત્મક સમજ એની વાત કરેલી છે. પૂછેલું શું છે? ક્રિટિકલ સોશિયલ થિયરીની વાત કરેલી છે, આલોચનાત્મક સામાજિક સિદ્ધાંતની વાત કરેલી છે. એમાં આ જે થિયરી છે એમાં મેજરલી શેની વાત કરેલી છે? માનવીય અનુભવ. ઓકે, અને એ જે અનુભવ થાય, બરોબર છે, એના કારણે સમાજમાં આવતા પરિવર્તન. ઓકે, એટલે શું થાય, એનો મેઇન પર્પઝ શું છે કે લોકો જે હોય છે, બરોબર છે, એને સોશિયલ જસ્ટિસ, સમાજમાં એને એક ન્યાય મળવો જોઈએ. અને એનો જે સમાજમાં જે દરેક લોકોનો અનુભવ થતો હોય છે, બરોબર છે, એને હ્યુમન એક્સપિરિયન્સીસ થતા હોય છે, એના કારણે એ જે લોકોમાં પરિવર્તન આવશે. બરોબર છે, આપણે આપણા અનુભવથી જ ઘડાતા હોઈએ છીએ, રાઈટ. અનુભવના કારણે આપણામાં કેટલો બધો ચેન્જ આવી જાય છે. હવે મારામાં જે બદલાવ આવશે, તમારામાં બદલાવ આવશે, એ રીતે એક વ્યક્તિ, એ જે લોકલ ચેન્જ થશે એ શેમાં પરિવર્તન થશે? એ ગ્લોબલ સોશિયલ ચેન્જમાં પરિવર્તન થશે. બિકોઝ વી આર ફોર્મિંગ અ સોસાયટી. હું અને તમે અને બીજા બધા લોકો મળીને આપણે સોસાયટી ફોર્મ કરીએ છીએ, બરાબર છે ને. આપણા અનુભવો જુઓ, શરૂઆતના તમે વર્ષો જુઓ, જેમ જેમ માણસોને અલગ અલગ ટાઈપના અનુભવો થતા જાય છે એ પ્રમાણે એનું બિહેવિયર બદલતું જાય છે. એ પ્રમાણે સમાજમાં પણ એ પ્રકારના ચેન્જીસ આવતા જાય છે. તો એ શું છે? ઇટ ઇઝ અ ક્રિટિકલ સોશિયલ થિયરી, જે શેનું? ક્રિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હ્યુમન પર્પઝ, માનવીય ધ્યેયની વિવેચનાત્મક સમજ વિશે દરેક વાત કરે છે. એમાં માનવના અનુભવ આવી જાય, સોશિયલ જસ્ટિસની વાત આવી જાય, માનવના જે અનુભવના કારણે એમાં જે ચેન્જીસ આવે એના કારણે જે લોકલ લેવલ પર જે ચેન્જીસ થતા હોય એ આવી જાય, બરોબર છે. એ જે લોકલ ચેન્જીસ થતા હોય એમાં સમાજમાં પરિવર્તન આવે અને આ દરેક વસ્તુઓ આગળના સ્તર પર ગ્લોબલ લેવલ પર થાય છે. એ જે ચેન્જીસ છે, ઓકે, એ જે છે એ આલોચનાત્મક સામાજિક સિદ્ધાંતની અંદર આવશે, રાઈટ. એટલે અહીંયા જે સાચો ઓપ્શન થશે દેટ ઇઝ ક્રિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હ્યુમન પર્પઝ, આપણા ધ્યેયની વિવેચનાત્મક સમજ. ઓકે, દરેકના ધ્યેય અલગ હોય એ પ્રમાણે, બરોબર છે, એ પ્રમાણે આપણા ધ્યેયને આધારે આપણને અલગ અલગ રીતે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. અલગ અલગ રીતે કાર્ય કરશો એટલે અલગ અલગ અનુભવ થશે. અલગ અલગ અનુભવના કારણે આપણા બિહેવિયરમાં ધીરે ધીરે ચેન્જ આવતો થશે ને. એ જે વસ્તુઓ જે આગળના લેવલ પર તમે જાઓ તો એ ગ્લોબલી ચેન્જ દરેક વસ્તુમાં થઈ જાય. સામાજિક જે પરિવર્તન આવે છે એ વસ્તુની વાત ક્રિટિકલ સોશિયલ થિયરીમાં કરેલી છે. તો ઓપ્શન શું થશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, ક્રિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હ્યુમન પર્પઝ, માનવીય ધ્યેયની વિવેચનાત્મક સમજ. ઓકે, હવે ક્વેશ્ચન નંબર કયો આવશે? 36 જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ બી આઉટ ઓફ ધ ફોકસ ઓફ ઇન સર્વિસ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ? કે નીચેનામાંથી શું સેવાકાલીન શિક્ષક શિક્ષણ કાર્યક્રમના કેન્દ્રમાં નહીં હશે? ઓકે, આઉટ ઓફ ધ ફોકસની વાત કરેલી છે. શું નહીં હોય એ પૂછેલું છે. કન્ટિન્યુઅસ અપ્રાઇઝલ ઓફ ટીચર પરફોર્મન્સ, શિક્ષકના કાર્યનું સતત મૂલ્યાંકન કરવું. ઓકે, ઓપ્શન બી છે ઓરિએન્ટેશન પ્રોગ્રામ, અભિમુખતા કાર્યક્રમો. ઓપ્શન સી છે ઇન્વાઇટિંગ એક્સપિરિયન્સ સ્કૂલ ટીચર્સ ઇન બીએડ ક્લાસ, બીએડના વર્ગમાં અનુભવી શાળાએ શિક્ષકોને, જે શાળામાં ભણાવતા હોય શિક્ષકોને આમંત્રણ આપવું. અને ઓપ્શન ડી છે કોર્સિસ ઓન ફાઉન્ડેશન્સ ઓફ એજ્યુકેશન, શિક્ષણની આધારશિલા પર અભ્યાસક્રમો. ઓકે, એની વાત છે. તમે શું આજે ઇન સર્વિસ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ છે એમાં શેની ચર્ચા ન થતી, શેની વાત નહીં હોય, સેન્ટરમાં કઈ વસ્તુ નહીં હોય? તો કન્ટિન્યુઅસ અપ્રાઇઝલ પરફોર્મન્સ, શિક્ષકના કાર્યનું સતત મૂલ્યાંકન કરવું,
એ ઇન સર્વિસ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામના સેન્ટરમાં નથી, બરાબર છે, એના મેઇન સેન્ટરમાં નથી, એનું કેન્દ્ર નથી. ઓકે, એ સિવાય જે બી, સી અને ડી છે એમાં આવશે, રાઈટ. એટલે અહીંયા જે આપણો સાચો ઓપ્શન થશે દેટ ઇઝ ઓપ્શન એ, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 37. The major criticism against one-year secondary teacher education program was એક વર્ષીય માધ્યમિક શિક્ષક શિક્ષણ કાર્યક્રમની મુખ્ય આલોચના કઈ હતી? મતલબ શું નેગેટિવ વસ્તુ હતી કે એ વસ્તુ ચેન્જ થવી જ જોઈએ? તો નીચે તમને ઓપ્શન્સ આપેલા છે. પેલું છે સ્કેર્સિટી ઓફ રિસોર્સ ઇન ઇટ, સંસાધનોની અછત હતી. તો ને એવું તો નહોતું, બરોબર છે, સંસાધનો એ સમય પણ પૂરતા હતા. ઓપ્શન બી છે ઇટ્સ ધ ફેલિયર ઓફ અચીવિંગ ધ પર્પઝ, હેતુની સિદ્ધિમાં ક્યાંક એ નિષ્ફળ જઈ રહ્યું હતું એની વાત હતી. તને એવું પણ નહોતું, રાઈટ. ઓપ્શન સી છે ઇટ્સ હાઈ કોસ્ટ, બહુ ઊંચો ખર્ચ હતો એ વસ્તુ હતી. નહીં, એ પણ એની આલોચનામાં નહોતું. એની આલોચનામાં શું હતું અને એ પછી ચેન્જીસ આવ્યા પણ ખરા. તો એ હતું ઇટ્સ શોર્ટ ડ્યુરેશન સ્કૂલ એક્સપિરિયન્સ ઓપોર્ચ્યુનિટીઝ, તેનો શાળા અનુભવ તકનો ટૂંકો સમયગાળો, બરાબર છે. એક જ વર્ષનું જ્યારે બીએડ હતું ત્યારે ઇન્ટર્નશિપ કરવા માટે કેટલો સમય રહેતો. અને ફાઇનલી જે ટીચર ટ્રેની હોય, બરાબર છે, જે બીએડના સ્ટુડન્ટ્સ હોય એ લોકો તો ફાઇનલી સ્કૂલમાં જ જવાનું હોય છે, બરાબર છે, એમાં એ ફ્યુચર ટીચર્સ જ છે, બરાબર છે. તો એને એ જે લેવલ પર ઇન્ટરેક્શન બાળકો જોડે સ્કૂલના વાતાવરણ જોડે એડજસ્ટ થવા માટે જે એક ઇન્ટર્નશિપનો કાર્યક્રમ હોય જેથી એ લોકોને બધી વસ્તુઓની ખ્યાલ આવે, એક પ્રેક્ટિકલ અનુભવ મળે. બટ શરૂઆતમાં આ જે વસ્તુ જે છે કે જે એનું જે ક્રિટિસિઝમ હતું સેકન્ડરી ટીચર એજ્યુકેશન પ્રોગ્રામને, એમાં એ જ હતું કે એ બહુ જ શોર્ટ ટાઈમ હતો. એટલે એકચ્યુઅલમાં એ લોકોને જે એક્સપિરિયન્સ મળવો જોઈએ, બરાબર છે, એ ત્યાં જાય, દરેક વસ્તુ જુએ, સમજે, અનુભવ કેળવે, એની માટે બહુ જ ટૂંકો સમયગાળો હતો. તો આ વસ્તુ એનું ક્રિટિસિઝમ હતું, રાઈટ. એટલે મુખ્ય આલોચના એની એ હતી બિકોઝ એક વર્ષનો ટાઈમ એમાં સિલેબસ પૂરો કરે, એનો જે કોન્ટેન્ટ હોય એ ભણાવે, બીજી બધી વસ્તુઓ કરે કે પછી એનો ઇન્ટર્નશિપનો પ્રોગ્રામ કરે, તો એ વસ્તુ ડિફિકલ્ટ હતી વિધિન અ યર, રાઈટ. એટલે જ પછી બધા ચેન્જીસ આવે. ઓકે, તો અહીંયા ઓપ્શન ડી છે એ સાચો થશે. Now question number 38. What will not form a component of professionalism in teacher education? કયો શિક્ષક શિક્ષણની વ્યવસાયિકતાનો ઘટક નથી? ઓકે, પ્રોફેશનલિઝમનો પાર્ટ ન હોય, એ તમારે કોમ્પોનન્ટ ન હોય, એ તમારે જોવાનું છે. કમ્યુનિકેશન, પ્રત્યાયન, ઓફકોર્સ ટીચર તો એક સારો કમ્યુનિકેટર હોવો જોઈએ. જો તમે ગમે એટલું તમને જ્ઞાન હોય પણ ઇફ યુ આર નોટ અ ગુડ કમ્યુનિકેટર, તમે બાળક જોડે સારી રીતે કમ્યુનિકેટ જ નહીં કરી શકો તો તમારી બધું નોલેજ, દરેક વસ્તુ શું કહીએ આપણે એડે ગઈ, એવી રીતે જ કહી શકાય. એટલે કમ્યુનિકેશન સ્કિલ તો મસ્ટ હોવી જોઈએ એક સારા ટીચરમાં. ઓકે, એટલે આ તો છે જ. એથિકલ કન્સિડરેશન, વિચારણા આચારલક્ષી. ઓકે, તો જેની એક આ તો એનું શું કે મેન એનું ફાઉન્ડેશન છે એથિકલ કન્સિડરેશન. તો એના વગર તો કોઈ પણ નોટ ઓનલી ટીચિંગ બટ કોઈ પણ પ્રોફેશન ચાલે નહીં. એટલે આ વસ્તુ પણ આવશે. ઓકે, અકાઉન્ટેબિલિટી એટલે ઉત્તરદાયિત્વ. યસ, તમે જે વસ્તુ કરો છો એની માટે તમારી ઓફકોર્સ અકાઉન્ટેબિલિટી, તમારું ઉત્તરદાયિત્વ છે કે આ વસ્તુઓ હું સારી રીતે કરીશ, બાળકોને ભણાવીશ, જે મારું કામ છે એ તમારું ઉત્તરદાયિત્વ, એ તમે સારી રીતે કરશો, બરાબર છે. એટલે આ તમારી અકાઉન્ટેબિલિટી છે તે તો ઓફકોર્સ આવશે. લીગલ એક્સપર્ટીઝ, કાનૂની તજજ્ઞતા. હવે એક શિક્ષકને લીગલ એક્સપર્ટીઝની કોઈ જરૂર હોતી નથી. તો આ જે છે એ તમારો આન્સરનો પાર્ટ થશે બિકોઝ વ્યવસાયિક ઘટક નથી, એ તમને પૂછેલું છે. તો લીગલ એક્સપર્ટીઝ છે એ તમારો આન્સર થશે, રાઈટ. તો અહીંયા જે સાચો ઓપ્શન થશે એ છે ઓપ્શન ડી, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 39. વોટ ઇઝ ધ એન્જિન ઓફ ટીચર એજ્યુકેશન? શિક્ષક શિક્ષણનું એન્જિન શું છે? પેલું છે વિષય વસ્તુ એટલે કે કોન્ટેન્ટ. ઓપ્શન બી છે ટ્રાન્ઝેક્શનલ સ્ટ્રેટેજી એટલે કે અધ્યાપન, વ્યવહાર, વ્યૂહરચના. ઓપ્શન સી છે એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ, ધ્યેય અને હેતુઓ, અને એવેલ્યુશન સિસ્ટમ એટલે કે મૂલ્યાંકન પ્રણાલી. ઓપ્શન ડી હતો, રાઈટ. હવે એન્જિન પૂછ્યું છે. એન્જિન એવી વસ્તુ હોય કે આખી જે ટ્રેન હોય, ટ્રેનનો એન્જિન હોય, તે એન્જિન ન હોય તો બાકીના બધા ડબ્બા નકામા થાય. જો એન્જિન હશે સારો તો જ આગળ બધા ડબ્બાને ખેંચી જશે. તો તમારું જે ટીચિંગ પ્રોસેસ છે, બરાબર, ટીચર એજ્યુકેશનમાં ટીચિંગ જે પ્રોસેસ છે એમાં એનો સૌથી એસેન્શિયલ પાર્ટ કયો છે? વિષય વસ્તુ. યસ, જરૂરી છે. તમારી સ્ટ્રેટેજી કઈ રીતે ભણાવો છો એ જરૂરી છે. તમે બાળકોને કઈ રીતે ઇવેલ્યુએટ કરો છો એ જરૂરી છે. બુક્સ છે, ઘણી જ બધી વસ્તુઓ છે. આના સિવાય પણ કેટલી બધી વસ્તુ, એ બધો એનો પાર્ટ છે. એ બધા રિસોર્સિસ બધી જરૂરી છે. બટ સૌથી પહેલી જરૂરિયાત શેની છે?
એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ, બરાબર. એના વગર કોઈ પણ વસ્તુ નકામી છે. જો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ રિલેટેડ ટુ ઇન સર્વિસ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ? નીચેનામાંથી કયું સેવાકાલીન શિક્ષક શિક્ષણ કાર્યક્રમ સાથે સંબંધિત નથી? પહેલો ઓપ્શન છે ડીએલએડ કોલેજીસ, બીજો ઓપ્શન છે ડાયટ, સી છે એસસીઆરટી અને લાસ્ટ ડી છે દેટ ઇઝ આઈએએસઈઝ. ઓકે, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, સૌને ખબર એ ટાઈપનો ક્વેશ્ચન છે. આન્સર શું આવશે? આન્સર થશે ઓપ્શન એ. ડીએલએડ છે એ ઇન સર્વિસ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ છે, એની સાથે રિલેટેડ નથી. રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 41. વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ નોટ બી કવર્ડ અંડર કરિક્યુલમ? નીચેનામાંથી કયું અભ્યાસક્રમમાં સમાવિષ્ટ નથી? ઓકે, નોટમાં ક્વેશ્ચન પૂછેલો છે. કો કરિક્યુલર એક્ટિવિટીઝ, સહઅભ્યાસિક પ્રવૃત્તિ, ટીચિંગ મેથડ્સ, અધ્યાપનની પદ્ધતિઓ, સ્ટુડન્ટ્સ એબિલિટીઝ, વિદ્યાર્થીઓની ક્ષમતા અને ક્લાસરૂમ એક્ટિવિટીઝ એટલે કે વર્ગખંડની પ્રવૃત્તિઓ. સૌને બહુ જ ઇઝી ટાઈપના ક્વેશ્ચન છે. ઓપ્શન સી આવી જશે. સ્ટુડન્ટની જે ક્ષમતા છે એ અભ્યાસક્રમમાં એનો સમાવેશ નથી થતો. ઇટ વિલ નોટ કવર અંડર કરિક્યુલમ. રાઈટ. તો અહીંયા જે ઓપ્શન થશે સાચો દેટ ઇઝ ઓપ્શન સી. નાવ ક્વેશ્ચન નંબર 42. What will be the best course of action for good teacher in context of textbooks? પાઠ્યપુસ્તકના સંદર્ભમાં સારા શિક્ષક માટે કાર્યોનો શ્રેષ્ઠ ક્રમ કયો હશે? શ્રેષ્ઠ ક્રમ નહીં આવે બિકોઝ અહીંયા ઓપ્શનમાંથી તમે એક જ ચૂઝ કરવાનો છે. કદાચ મે બી શ્રેષ્ઠતમ લખવા ગયા હશે અને શ્રેષ્ઠ ક્રમ થઈ ગયો હશે, બટ એક ઓપ્શન તમારે ચૂઝ કરવાનો છે. અગર આખી સિરીઝમાં તમને એ જે રીતે આપેલા હોય છે ને 3 ઓપ્શન, એ ક્રમ તમારે નથી ચૂઝ કરવાનો. એટલે આ ટાઈપનું જ્યારે પણ પ્રોબ્લેમ આવે ત્યારે ઓલવેઝ ઇંગ્લિશ મીડિયમ જ જોવું બિકોઝ એ લોકો ઇંગ્લિશ કન્સિડર કરતા હોય છે. રાઈટ. હવે નીચે તમે ઓપ્શન જોઈ લઈએ. ધ લિમિટ્સ ઓફ ટેક્સ્ટ બુક્સ કોન્ટેન્ટ શુડ નોટ બી ક્રોસ્ડ. પાઠ્યપુસ્તકની જે વિષય વસ્તુ હોય છે એની સીમા ઓળંગવી ન જોઈએ. બરાબર છે. આ શ્રેષ્ઠ ઓપ્શન નહીં, આ ના આવે. ઓકે, ઓપ્શન બી. અમુક તો ઓપ્શન એટલા આપણને જોઈએ ને વાંચીએ ને તો પણ ખ્યાલ આવી જાય, બહુ જ ઇઝી હોય છે. ઓપ્શન બી જોઈ લ્યો. The teacher should try the best to see that his or her bright student learn beyond textbook. શિક્ષક તે જો આ શ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ કે તેના જે તેજસ્વી વિદ્યાર્થી છે ને એ પુસ્તકની પાર જઈને એ ઉપરાંત કંઈક નવું શીખે. કોની વાત કરી છે? માત્ર તેજસ્વી વિદ્યાર્થીની વાત કરી છે, એટલે આ વસ્તુ પણ ના આવે. ઓકે, આ તો બાયસનેસ થઈ જાય. ઓપ્શન સી જોઈ લઈએ. The textbook content should be molded as per psychological needs. પાઠ્યપુસ્તકની વિષય વસ્તુને મનોસામાજિક જરૂરિયાત મુજબ ઢાળવું જોઈએ. ઓફકોર્સ યસ. બાળકોની એટલે તો આપણે સાયકોલોજી, ટીચર એજ્યુકેશન, આપણે જે બીએડ એમએડ કરીએ છીએ એમાં સાયકોલોજી, ચાઇલ્ડ સાયકોલોજી ભણીએ છીએ, બરાબર છે. એટલે આ વસ્તુ આપણને ખ્યાલ આવે ને જે પાઠ્યપુસ્તકની જે વિષય વસ્તુ છે એને પણ મનોસામાજિક જરૂરિયાત મુજબ, બાળકોની જે મનોસામાજિક જરૂરિયાત એ મુજબ એને ઢાળવું જોઈએ. રાઈટ. એટલે ઓપ્શન સી કરેક્ટ થશે. ઓપ્શન ડી શું છે? એટ ધ એન્ડ ઓફ સેશન ધ ટીચર શુડ રિક્વેસ્ટ હિઝ ઓર હર ઓથોરિટીઝ ટુ ચેન્જ ધ ટેક્સ્ટ બુક્સ. અરે વાહ. સત્રના અંતે શિક્ષક એના સત્તાધીશો એને પાઠ્યપુસ્તક બદલવા માટે વિનંતી કરી નાખે. નહીં, આ પણ ના આવે. એકદમ આમ કહીએ ને, ઓપ્શન જોવો તો તમને આમ આન્સરની ખબર પડી જાય. એટલા ઇઝી ક્વેશ્ચન પૂછતા હોય છે કે આમાં તમે પાસ ન થવું એ અઘરું થઈ જાય, એટલા ઇઝી હોય છે. ક્વેશ્ચન જોઈએ પછી ઓપ્શન્સ પણ જોશું. રાઈટ. નિષ્ઠા, a program launched by MHRD aim at improving the quality of માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા. ઓકે, હવે એ MHRD એ શું થઈ ગયું છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. રાઈટ. આ વસ્તુની તમને સૌને ખ્યાલ હશે બિકોઝ આઈ નો કે તમે બધા શિક્ષણ જોડે સંકળાયેલા છો, તો ઓફકોર્સ આ વસ્તુ તો બધાને ખબર જ હોય. તો MOE દ્વારા શરૂ કરવામાં આવેલ નિષ્ઠા કાર્યક્રમનો હેતુ કોની ગુણવત્તા સુધારવાનો છે? ટીચર એજ્યુકેટર્સ એન્ડ રિસર્ચર. ઓકે, ઓપ્શન બી છે પોલિસી મેકર્સ ઓફ એજ્યુકેશન, બ્રિલિયન્ટ એન્ડ રિટાયર્ડ ટીચર્સ, કે ઓપ્શન ડી છે સ્કૂલ ટીચર્સ એન્ડ પ્રિન્સિપલ્સ. બહુ જ ઇઝી છે. ઓકે, આન્સર ડી થશે. રાઈટ. અને જો આ તમે નિષ્ઠાનું પોર્ટલ જોયું હોય ને તો પણ તમને આ વસ્તુ ખ્યાલ આવી જાય. જોઈએ અને આ પોર્ટલનું છે ઉપરનું જે છે ને એ જ મેં સ્ક્રીનશોટ મૂક્યો છે.
જો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક અચીવમેન્ટ. ઓકે, હવે આ વસ્તુ પણ યાદ રાખજો, એનું ફૂલ ફોર્મ છે. ઓકે, એ પણ પૂછાતું હોય છે, રાઈટ. એટલે આ વસ્તુને ધ્યાન રાખજો. અને આ જો અહીંયા જ આપેલી છે, રાઈટ. આપણે બીજે ક્યાં આગળ ભમવું જ ના પડે, અહીંયા જ તમને મળી જાય છે. ફૂલ ફોર્મ ખબર હોય તો પણ આ વસ્તુ આવી જાય. ઓકે, એટલે આ ટાઈપના જે ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટ, એના જે પોર્ટલ છે એ બધે તમે જોજો, ચેક કરજો. એ વસ્તુ હું કરાવીશ ત્યારે હું તો કરાવી જ દઈશ. એના પોર્ટલ્સ જોશો ને તો તમને ઘણું બધું એમાંથી ઇન્ફોર્મેશન મળશે ને આપણને એ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા પણ હોય છે, રાઈટ. એટલે આ તમને આન્સર અહીંયાથી મળી ગયો. હવે જઈએ ક્વેશ્ચન નંબર 44 ને જોવા. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રેડિશનલ મોડેલ ઓફ કરિક્યુલમ? નીચેનામાંથી કયું અભ્યાસક્રમનું પરંપરાગત પ્રતિમાન નથી? એ પૂછેલું છે. હિલ્ડા ટાબાનું પ્રતિમાન. સેકન્ડ છે વ્યવસ્થાકીય પ્રતિમાન. ઓપ્શન સી છે તંત્ર વિશ્લેષણનું પ્રતિમાન. અને લાસ્ટ ડી છે રિકન્સ્ટ્રક્ટિવિસ્ટ કરિક્યુલમ મોડેલ, એટલે કે પુનઃરચનાવાદી અભ્યાસક્રમનું પ્રતિમાન. હવે જુઓ, પરંપરાગત એટલે કે ટ્રેડિશનલ છે, બરાબર છે. ટ્રેડિશનલમાં શું આવશે? હિલ્ડા ટાબા છે, બરાબર છે. એમાં શું આવશે? ઇન્ટરેક્ટિવ અને ગ્રાસરૂટ લેવલે. તેમાં ગ્રાસરૂટ લેવલે જો ટીચર ભણાવશે તો એમાં શું છે? ટીચર સેન્ટર્ડ હશે. વ્યવસ્થાકીય પ્રતિમાન એટલે કે એડમિનિસ્ટ્રેટિવ મોડેલ, એ શું છે? બરાબર છે. એ કરિક્યુલમ અને ઇવેલ્યુશનની ડિઝાઇન એ એડમિનિસ્ટ્રેટ કરતો હોય એ પ્રમાણેનું છે, તો એમાં પણ ટીચર સેન્ટર્ડ હશે. સિસ્ટમ એનાલિસિસ એટલે કે તંત્ર વિશ્લેષણનું પ્રતિમાન, તેમાં જે પ્રેઝન્ટ સિસ્ટમ હશે એ ઇમ્પ્રૂવ કરવા માટે, એની માટે અગેન ટીચર સેન્ટર્ડમાં હશે. એટલે આ બધામાં ટીચર સેન્ટર્ડ હશે. અને જે ટીચર સેન્ટર્ડ હોય એ ટ્રેડિશનલમાં આવી જાય, બરાબર છે. હવે આપણને તો ટ્રેડિશનલ કયું નથી એ પૂછેલું છે. તેમાં આવશે રિકન્સ્ટ્રક્ટિવિસ્ટ કરિક્યુલમ મોડેલ, પુનઃરચનાવાદી અભ્યાસક્રમ પ્રતિમાન, બરાબર છે. એમાં જે સ્ટુડન્ટ્સ હોય છે એ એક્ટિવ ફોર્મમાં હોય છે, રાઈટ. એ લોકોનું પાર્ટિસિપેશન વધારે હોય છે, બરાબર છે. એ લોકોની ક્રિટિકલ થિંકિંગ કઈ રીતે વધે એ રીતે ટીચર પ્રયત્ન કરતા હોય છે. એટલે ઓલવેઝ ટીચર શું હશે? ખાલી ફેસિલિટેટ કરતા હશે, બરાબર છે. સેન્ટરમાં કોણ હશે? બાળકો સેન્ટરમાં હશે, બરાબર છે. એ લોકોને તમે મોટિવેટ કરશો એઝ બિંગ અ ટીચર. ઓકે, આમાં શું આવશે? પુનઃરચનાવાદી અભ્યાસક્રમ છે. એ ટ્રેડિશનલ મોડેલ ઓફ કરિક્યુલમમાં નહીં આવે, બિકોઝ ટ્રેડિશનલમાં તો ટીચર સેન્ટ્રિક હોય છે. આમાં છે સ્ટુડન્ટ સેન્ટ્રિક થઈ જશે. એટલે સાચો આન્સર થશે ઓપ્શન ડી, રાઈટ. Now question number 45. CIPP is the model for dash. CIPP પ્રતિમાન શેની માટે છે? કરિક્યુલમ પ્લાનિંગ, એવેલ્યુશન, ડિઝાઇન કે ટ્રાન્ઝેક્શન? બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. અભ્યાસક્રમના મૂલ્યાંકન માટે છે, બરાબર છે. CIPP નું ફૂલ ફોર્મ આપણે આ વસ્તુ કરેલી અને કોણે આપેલું? ડેનિયલ સ્ટફલબીમે આપેલું, બરાબર છે. આ જે વસ્તુ આપણે અગાઉ ક્વેશ્ચન સોલ્વ કર્યા એમાં વસ્તુ મેં કરાવી છે. અને આઈ હોપ જો તમે નોટ્સ બનાવ્યા હશે તો તમે નોટ્સમાં પણ લખી જશે. ઓકે, તો CIPPનું ફૂલ ફોર્મ પણ તમને ખબર હોવી જોઈએ. એમાં આઈ થિંક ક્વેશ્ચન એ હતું કે કયો પી છે, પીપીમાં કયો પી છે? ઓકે, એમાં ઇન્ટરેક્શન વધારે થતું હશે, ઇન્ટરેક્શન મોડ પર હશે, તો એ આ પી હોય છે. ઓકે, બે પી હોય છે. એક તો પ્રોસેસ હોય છે અને બીજું હોય છે પ્રોડક્ટ. જ્યારે પ્રોસેસ ચાલુ હોય ટીચિંગ લર્નિંગની, ઓકે, ત્યારે ઇન્ટરેક્શન મોડ પર હોય. પછી પ્રોડક્ટમાં તો તમને ફાઇનલ રિઝલ્ટ મળે. લાસ્ટ પી છે એ પ્રોડક્ટમાં આવે છે, રાઈટ. એટલે આન્સર જે છે આનો એ આપણે આગળ વાત કરી પણ ઓપ્શન બી થશે. ક્વેશ્ચન નંબર 46 જોઈ લઈએ. ઇન ઇન્સ્ટ્રક્શનલ સિસ્ટમ વિલ નોટ ચેન્જ એની ઇન્સ્ટ્રક્શનલ સિસ્ટમ વિલ નોટ ચેન્જ ધ. કોઈ પણ શૈક્ષણિક તંત્ર ખાલી જગ્યાને બદલી નહીં શકે. ઓપ્શન એ છે ઇન્સ્ટ્રક્શનલ મટીરિયલ, શૈક્ષણિક સામગ્રી એ તો બદલાતી હોય છે ને, એ તો આપણે ઓફકોર્સ ચેન્જ કરીએ. પહેલાં કેવાય ટીચર ચાર્ટ લઈને ભણાવતા, એટલે આપણે ચાર્ટ જોઈને ખુશ થઈ જતા કે ચલો આજે કંઈક એવું હશે. હવે તો છોકરાઓ ચાર્ટ જોઈએ તો ખુશ જ ના થાય. એ લોકોને પીપીટી ને બધું સ્માર્ટ બોર્ડ ને હવે તો બધી આમ કંઈક પણ આમ સાયન્સ ભણાવવું તો એ લોકોને લાઈવ મૂવી ટાઈપનું બતાડો, એટલે ક્લિપ બતાડો ના એની, તો એ લોકોને મજા આવે. આપણે શૈક્ષણિક સામગ્રી તો બદલે જ છે ને, તો એમાં આ આન્સર નહીં આવે. ઇવેલ્યુશન સ્ટ્રેટેજી તો એ પણ બદલતી જ હોય છે. મૂલ્યાંકનની વ્યૂહરચના અલગ અલગ રીતે કરતા હોય છે, તો એ પણ બદલાતી હોય છે. સેટ ઓબ્જેક્ટિવ્સ જે નિર્ધારિત હેતુઓ હોય છે, રાઈટ. આપણે આજ વાત કરી કે એ તો એનું એન્જિન છે, રાઈટ. એ મેઇન વસ્તુ છે. ઓબ્જેક્ટિવ્સ છે એ ચેન્જ ન થાય. ઓકે, એના સિવાયની દરેક મટીરિયલ છે, સ્ટ્રેટેજી છે, ઓકે, ડિઝાઇનિંગ છે, અધ્યયન સામગ્રીની જે યોજના એની જે ડિઝાઇનિંગ એ બધું ચેન્જ થાય. બટ જે ઓબ્જેક્ટિવ્સ હોય છે એ હેતુઓ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. તો ઓપ્શન શું આવશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ. નાવ ક્વેશ્ચન નંબર 47. Which of the following is not a step of Tyler's model of curriculum evolution? ટાયલરના અભ્યાસક્રમ મૂલ્યાંકન પ્રતિમાનનું કયું સોપાન નથી? એ તમને પૂછેલું છે. ઓકે,
ઓપ્શન્સ આપેલા છે. પહેલું છે ઇન્ટરપ્રિટિંગ ઇવેલ્યુશન રિઝલ્ટ, એટલે મૂલ્યાંકન પરિણામોનું અર્થઘટન કરવું. ઓપ્શન બી છે સ્પેસિફાઈંગ ઓબ્જેક્ટિવ્સ, હેતુઓનું સ્પષ્ટીકરણ કરવું. ઓપ્શન સી છે કલેક્ટિંગ પરફોર્મન્સ ડેટા, કાર્યસિદ્ધિની માહિતીનું એકત્રીકરણ કરવું. અને ઓપ્શન ડી છે દેટ ઇઝ કમ્પેરિંગ પરફોર્મન્સ ડેટા વિલ નહીં આવે, વિથ આવશે, બરોબર છે. જો ઇંગ્લિશમાં ભૂલ કરી છે અહીંયા તો. વિથ સ્પેસિફાઈડ ઓબ્જેક્ટિવ્સ, કાર્યસિદ્ધિની માહિતી સાથે સ્પષ્ટીકૃત હેતુઓની તુલના કરવી. તો અહીંયા શું થશે, ટાયલરના જે પ્રતિમાન એના સોપાન યાદ રાખજો. એટલે આ ટાઈપના ક્વેશ્ચન, બીજા બહુ કંઈ તમને આમ મનોમંથન થઈ જાય એવા ક્વેશ્ચન પૂછતા જ નથી. યર્સ હોય છે, એના સ્ટેપ્સ હોય છે, બરોબર છે. આ જ વસ્તુઓ ઘણી વાર ક્રમમાં ગોઠવવાનું પૂછે છે. આ બહુ જ ઇઝી હોય છે ક્વેશ્ચન પેપર. ઓકે, હવે આ વસ્તુ તમને જો સોપાન ખબર હોય ને તો તમને ખ્યાલ આવી જાય કે જે ઇન્ટરપ્રિટિંગ ઇવેલ્યુશન રિઝલ્ટ, ઇવેલ્યુશન પ્રાપ્ત થઈ જાય પછી એનું ઇન્ટરપ્રિટેશન એ એના સોપાનમાં નથી આવતું. ટાયલરે જે મોડેલનું એનું જે એના જે સ્ટેપ્સ કયા હતા એમાં આ વસ્તુ નથી આવતી. મૂલ્યાંકન પરિણામોનું અર્થઘટન કરવું. ઓકે, એટલે અહીંયા જે ઓપ્શન સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન એ. રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 48. Which one of the following is not a step of evolution model of Kirkpatrick? Okay, કિર્કપેટ્રિકના મૂલ્યાંકન પ્રતિમાનનું કયું સોપાન નથી. જો એ સ્ટેપનો આગળનો ક્વેશ્ચન હતો એ ટાઈપનો જ, ખાલી તમને સોપાન ખબર હોય ને તો પણ તમને આ વસ્તુ આવડી જાય. રાઈટ. પહેલો ઓપ્શન છે મોડિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ્સ, હેતુઓમાં સુધારણા કરવી. ઓપ્શન બી છે રિએક્શન ટુ લર્નિંગ પ્રોસેસ, અધ્યાપન પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયા આપવી. ઓપ્શન સી છે લર્નિંગ ઓફ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓનું અધ્યયન. અને લાસ્ટ ડી ઓપ્શન છે દેટ ઇઝ મેઝરિંગ ચેન્જ ઇન લર્નર્સ બિહેવિયર આફ્ટર લર્નિંગ. ઓકે, એટલે કે અધ્યયન પછી અધ્યતાના વર્તનમાં જે પરિવર્તન થયેલું હોય એ પરિવર્તનને એનું માપન કરવું, એ વસ્તુ આપણને એટલે ખ્યાલ આવે. તો જો હેતુઓમાં સુધારણા, ઓબ્જેક્ટિવમાં મોડિફિકેશન કરવું, એ એને સોપાનમાં ક્યાંય આપ્યું જ નથી. બરાબર છે. હેતુઓમાં ચેન્જીસ લઈ આવ્યા, એને મોડિફાઈ કરવા, બદલી નાખવા, એ બધી વસ્તુઓનો ક્યાંય એને ઉલ્લેખ નથી કર્યો. એટલે અહીંયા જે થશે સાચો ઓપ્શન દેટ ઇઝ ઓપ્શન એ આવશે. રાઈટ. એ સિવાય એણે શું કહેલું, રિએક્શન એ કરેલું. ઓકે, લર્નિંગ ઓફ ધ સ્ટુડન્ટ એ પણ કરેલું. ઓકે, મેઝરિંગ ચેન્જ ઇન સ્ટુડન્ટ્સ બિહેવિયર, બરોબર છે, એ બિહેવિયરમાં ચેન્જ અને એનો જે ફાઇનલ રિઝલ્ટ્સ આવે, આઉટકમ જે મળે એની વિશે પણ વાત કરેલી. બટ મોડિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવની એને વાત નથી કરી. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 49 જોઈ લઈએ. Which of the following has the minimum role in changing curriculum? Okay, નીચેનામાંથી શાની ભૂમિકા અભ્યાસક્રમ બદલવામાં એકદમ આમ સૂક્ષ્મ, નિમ્ન અથવા તો લઘુત્તમ છે. ઓકે, બહુ નાની ભૂમિકા છે, મિનિમમ ભૂમિકા છે. તો પહેલું છે સ્ટ્રક્ચર ઓફ નોલેજ, જ્ઞાનનું માળખું. બીજું છે સોશિયલ ઇન્સ્ટિટ્યુશન, સામાજિક સંસ્થાઓ. સી છે ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ ઓફ લર્નર્સ, અધ્યયતાની વ્યક્તિગત જરૂરિયાતો. અને લાસ્ટ ડી છે ઇકોનોમી ઓફ ધ સ્ટેટ, રાજ્યની અર્થવ્યવસ્થા. જો ઇન્ડિવિજ્યુઅલ નીડ ઓફ લર્નર્સ, અધ્યયતાની વ્યક્તિગત જરૂરિયાત. હવે વ્યક્તિગત જરૂરિયાતને આધારે જો અભ્યાસક્રમ બદલે તો મને એમ થાય આમ એવરી યર એવરી 6 months ચેન્જ કરવો પડે, બિકોઝ દરેક ઇન્ડિવિજ્યુઅલની જરૂરિયાત અલગ હોય છે. તો કોઈ દિવસ ઇન્ડિવિજ્યુઅલની જરૂરિયાતને માસ જરૂરિયાત જોવા, બરાબર છે. જ્ઞાનમાં વધારો થાય તો એ પ્રમાણે સિલેબસ બદલતો હોય છે. પણ દરેક બાળક, દરેક વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે તમે જો સિલેબસ, બરાબર છે, એનું કરિક્યુલમ જે ચેન્જ કરતા આવો. કરિક્યુલમ સિલેબસની વાત નથી, કરિક્યુલમની વાત છે. ઓકે, તો કરિક્યુલમ ચેન્જ એ વસ્તુ આને સેન્ટરમાં રાખીને કોઈ દિવસ ન થાય. એના સિવાય બીજા ઘણા બધા છે કે નોલેજ, જ્ઞાનમાં વધારો થાય, જ્ઞાનના માળખામાં ફેરફાર આવે, બરાબર છે. અત્યારે એઆઈ છે તો એ બધું આવી ગયું છે. 6ઠા ધોરણના છોકરાઓ એ બધી કોડિંગની વસ્તુ શીખતા થઈ ગયા છે, બરાબર છે. સોશિયલ ઇન્સ્ટિટ્યુશન, આપણી સામાજિક સંસ્થાઓ છે એની ડિમાન્ડ, આપણી સામાજિક રચનાની ડિમાન્ડ, એ બધી વસ્તુઓ એને સેન્ટરમાં. ઇન્ડિવિજ્યુઅલ નીડ એ સૌથી નાનકડો રોલ, સાવ આ બધી વસ્તુમાં સૌથી આમ કહે ને નિમ્ન રોલ, સૌથી નાનો રોલ ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ હોય છે. ઓકે, એ આવે. અને પછી જે છે ઇકોનોમી ઓફ સ્ટેટ, એટલે રાજ્યની અર્થવ્યવસ્થા, એ અર્થવ્યવસ્થા તો ઓફકોર્સ અસર કરે. એટલે મિનિમમ રોલ કોનો છે, લઘુત્તમ રોલ, તો એ આવશે અધ્યયતાની વ્યક્તિગત જરૂરિયાતો, બરાબર છે. વ્યક્તિગત શબ્દ આવી ગયો એટલે આ અહીંયા આવી જશે. રાઈટ. તો અહીંયા ઓપ્શન શું થશે, સી. Question number 50. In Indian context, a priority area of research on curriculum at school stage should be. ભારતીય સંદર્ભમાં શાળા સ્તરના અભ્યાસક્રમ પરના સંશોધન ક્ષેત્રે અગ્રતા શેની છે. ઓકે,
એમ્સ ઓફ એજ્યુકેશન, શિક્ષણના ધ્યેયો, ટ્રાન્ઝેક્શનલ સ્ટ્રેટેજીસ એટલે વ્યવહારુ વ્યૂહરચના, કોન્ટેન્ટ ઓફ લર્નિંગ અધ્યયનના જે સંદર્ભ જે પુસ્તકો છે એની, ઓકે, કે ઇવોલ્યુશન સિસ્ટમ એટલે કે મૂલ્યાંકન પ્રણાલીની. તો જુઓ ટ્રાન્ઝેક્શનલ સ્ટ્રેટેજીસ. ટ્રાન્ઝેક્શનલ એટલે એકથી તમે બીજા આયામમાં પ્રવેશ કરતા હો, બરાબર છે. હવે તમે વિચારો કે પહેલાં જે ટીચિંગ જે સ્ટ્રેટેજી હતી એ કેટલી ટ્રેડિશનલ હતી, બરાબર છે. હવે એમાં કેટલો બધો ચેન્જ આવી ગયો છે. તમે જે રીતે ભણ્યા, ઓકે, હવે તમારા બાળકો કદાચ ભણતા હોય અને હવે હજી તમે જે ટીચિંગ લાઈનમાં છો તમે નેક્સ્ટ 20 યર્સ સુધી હજી તમે બાળકોને ભણાવશો, બરાબર, છોકરાઓને વિદ્યાર્થીઓને ભણાવશો, તો એમાં કેટલો બધો ચેન્જ આવતો ગયો છે, રાઈટ. તો કયો રિસર્ચ એરિયા સંશોધન ક્ષેત્રે અગ્રતા શેને આપી શકાય? વ્યવહારુ વ્યૂહરચના, ટ્રાન્ઝેક્શનલ જે સ્ટ્રેટેજી છે એમાં તમે વધારે ને વધારે રિસર્ચ કરો એટલે એ વસ્તુ આપણે જે એજ્યુકેશનનો ફિલ્ડ છે એમાં બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીએ, રાઈટ. એટલે શિક્ષણના ધ્યેય, કોન્ટેન્ટ ઓફ લર્નિંગ કે ઇવોલ્યુશન સિસ્ટમ એ નહીં આવે, ટ્રાન્ઝેક્શનલ સ્ટ્રેટેજી, વ્યવહારુ વ્યૂહરચના એ એનો આન્સર થશે. કે ભારતીય સંદર્ભમાં શાળા સ્તરના અભ્યાસક્રમમાં સંશોધન ક્ષેત્રે સૌથી વધારે મેજર અગ્રતા શેની છે? વ્યવહારુ વ્યૂહરચના એની એનો જે મેઇન ફોકસ પોઈન્ટ છે એ છે, ઓકે. આન્સર થશે બી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ માય ક્લાસ, ઓકે. તમને આઈ હોપ કે આ ક્લાસ તમને હેલ્પફુલ થયો હશે. નોટ્સ બનાવતા રહેજો. એજ્યુકેશનનું પેપર બહુ જ ઇઝી પૂછાય છે, આરામથી માર્ક્સ એમાં કવર થઈ જાય છે. અને યસ, પેપર 1ના પણ ક્લાસ ઓલરેડી મેં ચાલુ કર્યા છે. જો હજુ સુધી તમે જોડાયા ન હોય, જોયા ન હોય તો જોઈ લેજો, બિકોઝ બધી વસ્તુઓને તૈયાર કરતા સમય લાગે છે, રાઈટ. તમારી એક્ઝામ હશે તો પેપર 1 પેપર 2 બંને તમને 300 માર્ક્સના પેપર્સ કવર કરવા પડશે. એટલે ઇટ ઇઝ અ લેન્ધી પ્રોસેસ, ટાઈમ ટેકિંગ પ્રોસેસ, જેની માટે પ્રેક્ટિસની, રિવિઝનની જરૂર પડે. એટલે આ બધી વસ્તુઓ રાઈટ ટાઈમે શરૂ કરી દેજો, બિકોઝ સાવ છેલ્લે કરવા જશો તો પહોંચી નહીં શકો, ઓકે. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર જોઈનિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. સુધી કોઈ તમારા ફ્રેન્ડ્સ જે આ વસ્તુથી અનઅવેર હોય, ખબર ના હોય તેને લોકો સુધી પર પહોંચાડજો, ઓકે. આવી રીતે જ જોડાયેલા રહેજો.